નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો બ્રેકિંગ ન્યૂઝ મિત્રો, જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનના માટે એક સાથે ડબલ ખુશ ખબર. પગાર અને પેન્શનમાં થશે બમ્પર વધારો. જો તમે સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, પેન્શન ધારકો છો, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તમે જાણો છો તો મિત્રો, આ ચેનલ પર તમે રોજના રોજ હરેક અપડેટ મળતી રહેશે. તમે જાણો છો તેમ પેન્શન ધારકો, નિવૃત્ત કર્મચારી, સરકારી કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી છે. આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવી છે, તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું. અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચને લઈને સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર 2025માં 8મા પગાર પંચની રચના થઈ શકે છે. તો ચાલો તેમને જણાવી દઈએ કે 8મા પગાર પંચ યુપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન કેવી રીતે બદલાઈ શકે છે. જો કે નોંધનીય છે કે હાલમાં સરકારે ધારા 8મા પગાર પંચ એટલે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો આપણે અગાઉના પગાર પંચના વલણ પર નજર કરીએ તો નવા 8મા પગાર પંચની ભલામણ જાન્યુઆરી 2026માં લાગુ થશે. તમે જણાવી દઈએ કે સામાન્ય રીતે દર વર્ષે સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનના પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે નવા પગાર પંચની રચના કરે છે. યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કરતાં પહેલાં 8મા પગાર પંચ અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થયેલા ફેરફાર સમજવું જરૂરી છે. અલગ અલગ સ્તરના સરકારી કર્મચારીઓના પગાર પસંદગીના ફિટમેન્ટ ફેક્ટર આધારે સુધાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ હેઠળ પગારમાં સુધારો કરવા માટે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે? તો મિત્રો, 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર એક પર બોર્ડ ઉપર નક્કી કરી શકાય છે. આશા છે કે સરકાર ઓછામાં ઓછા 2.86નું ઉચ્ચ ફિટમેન્ટ મેક્ટ પરિબળ પસંદ કરશે. 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ વેતન પેન્શન જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે તો સરકાર કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર વધીને 51,480 રૂપિયા થઈ જશે. તેમણે જણાવી દઈએ કે હાલમાં ન્યૂનતમ પગાર 18,000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 તો પેન્શન વધીને 25,700 રૂપિયા થઈ શકે, જે વર્તમાન પેન્શન 9,000 રૂપિયા છે. તો મિત્રો, જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલું જ પેન્શન ધારકો અને સરકારી કર્મચારી માટે ખૂબ જ પગાર વધારે પેન્શન વધારો થઈ શકે છે. તો મિત્રો, મળતી માહિતી અનુસાર ફિટમેન્ટ ફેક્ટર વધી શકે છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.